બોટાદના તુલસીનગરમાં સરા જાહેર કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। મંગેતર સાથે પ્રેમ સંબંધને કારણે યુવકની હત્યા કરવામાં આવી હતી। ગઈકાલે સાંજના સમયે બોટાદના ઢાકડિયા રોડ ઉપર રહેતા હિતેશ ઉર્ફે બિજલ નામના વ્યક્તિ ઉપર છરીના ઘા ઝીકી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। હત્યાના મામલે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જેની ઓળખ થતા સાયલા તાલુકાના બંને શખ્સોએ ઢાકડિયા રોડ પર રહેતા બિજલ ઉર્ફે હિતેશ મહેરિયા ઉપર ઉપરાછાપરી 5 થી 6 છરીના ઘા ઝીકી દઈ જીવલેણ હુમલો કર્યો હતો। યુવાનને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સબેહા હોસ્પિટલ ખસેડ, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। તો બોટાદના ઢાકડિયા રોડ તુલસીનગર 1 વિસ્તારમાં સરા જાહેર મર્ડરની આ ઘટનામાં પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી લીધી છે। તેમાં મોટા બડલા ગામ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગરના રોહિત ભરતભાઈ ભોજૈયા અને શ્યામ ગોરધનભાઈ ભોજૈયાએ યુવાનને છરીના ઘા ઝીકી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે। પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળતી વિગત મુજબ આરોપી રોહિત ભોજૈયાની મંગેતર આરતી સાથે મૃતક બિજલ ઉર્ફે હિતેશ મહેરિયાનો પ્રેમ સંબંધ હતો, જેના કારણે યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। સમગ્ર હકીકત અંગે પોલીસ દ્વારા બંને આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરી દેવામાં આવે છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ કાર્યવાહી બોટાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી જગદીશભાઈ વજુભાઈ મહેરિયા તેમના દ્વારા ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે। આ બનાવની વિગત છે તે જોઈએ તો તેમાં મરણ જનાર જે બિજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા છે તેઓ દ્વારા આ જે આરોપી છે રોહિતભાઈ તથા શ્યામભાઈ ગોરધનભાઈ ભોજૈયા, જે બંને મોટા ભડલા ગામ, તાલુકો સાયલા, સુરેન્દ્રનગરના રહેવાસી છે, તેમના દ્વારા આ હત્યા છે તે કરવામાં આવી છે તેવી ફરિયાદ છે। આ બનાવની વિગત જોઈએ તો આ કામના જે આરોપી રોહિતભાઈ છે તે રોહિતભાઈને તેમની સગાઈ છે તે આરતીબેન વિનોદભાઈ કાવઠિયા સાથે થયેલ હતી અને આ આરતીબેન સાથે આ કામમાં જે ભોગ બનનાર છે તેને આડા સંબંધો અને પ્રેમ સંબંધો હોય તેવી તેમના દ્વારા આક્ષેપો છે તે લગાવવામાં આવેલા હતા। આ આધારે આ બંને જે આરોપીઓ છે તેમના દ્વારા ઉશ્કેરાઈ જઈ અને આ જે મરણ જનાર બિજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા છે તેમની હત્યા છે તે છરીના ઘા મારી અને કરવામાં આવી છે। આ બાબતે આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહેલ છે। આ બંને આરોપી છે તે બંને આરોપીને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસે હસ્તગત કરેલ છે તથા આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પીઆઈ છે તે ચલાવી। આ મૃત્યુદેહ છે તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે મોકલવામાં આવેલ છે અને આગામી છે તે ફોરેન્સિક ઢબે સમગ્ર તપાસ થાય તે માટે બોટાદ પોલીસ છે તે કામ કરી રહી છે। ના, બંને આરોપી છે તેનો પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઇતિહાસ છે તે સામે આવેલ નથી, તેમ છતાં આ અંગે વિગતવારની તપાસ છે તે કરવામાં આવશે। ગઈકાલે શુક્રવારે 22 તારીખને રાત્રે 7 વાગ્યે કોઈ અજાણ્યા શખ્સોએ હિતેશભાઈ નામના મહેરિયા યુવાનનું કોઈ અજાણ્યા શખ્સોએ તિરક્ષણ હત્યા તેમની કરી નાખી છે। તો મારે કહેવું છે કે અહીંના જે અસામાજિક તત્વો ઉપર પોલીસ કડકમાં કડક તેને સજા આપે અને પોલીસ તંત્ર આવા પુનરાવર્તન ન થાય એવી અમારી આ વિસ્તારની અને અમારી બધાની માગ છે। તો કોઈ હજી સુધી કોઈ જાણવામાં આવ્યું નથી કયા કારણ થઈને આ જે મર્ડર થયું છે તે હજી કોઈને ખબર છે નહીં। આપની શું માંગ છે? આપની માગ છે કે મારી અને આ વિસ્તાર આજુબાજુના વિસ્તારોને એને જે અજાણ્યા શખ્સો છે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી હું ન્યાયતંત્રને માંગણી કરું છું।